વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મગફળી ખરીદી વધુ કરવા બાબત તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડગામ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા વડગામ તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલના અધ્યક્ષસ્થાને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહિવાલ દ્વારા જણાવેલ કે ગયા વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની વધુ ખરીદી કરી હતી, જ્યારે આ વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદીમાં કાપ મૂકેલ હોય, જેમાં 70માં મગફળી ખરીદવાની જાહેર થયેલ હોય, ત્યારે સરકાર દ્વારા એક ખેડૂત પાસેથી ટેકાના ભાવે વધુ મગફળી ખરીદવાની માંગ સાથે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ, જેમાં ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રભારી બીડી પટેલ, રામજીભાઈ ચૌધરી ઘોડિયાલ, હિંમતસિંહ હડિયોલ ડાલવાણા, ભગવાનભાઈ કરણ પેપોળ, ભગવાનભાઈ પિલુચા તેમજ વડગામ તાલુકાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદાર તેમજ ખેડૂતો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદનપત્ર આપવામાં આવ્યું। રિપોર્ટર વીરજીભાઈ ચૌધરી। ચૌધરી લક્ષ્મણભાઈ, આજે અમારી મામલતદાર સાહેબ રજૂઆત હતી તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારું કહેવું એવું છે કે આ વર્ષે મગફળીનું વાવેતર વધુ થયું છે, પરંતુ ઉત્પાદન ખૂબ ઓછું છે। બીજું કેવું છે કે મગફળી ચોમાસું જે પાક બાજરી મગફળીનો જે પાક થયો તે પલળી ગયો હતો, એમાં બી સરકારે કોઈ વળતર ચૂકવ્યું નથી, એટલે ખેડૂત ખૂબ પાયમાલ થયેલો છે। એમાં પડતામાં પાટું કર્યું। હાલ જે સરકારશ્રી નિયમ મુજબ જે મગફળી ખરીદતી હતી એની જગ્યાએ એવું મેસેજ છે કે 70 મણ મગફળી તમે ખરીદીશું। ખરેખર ખેડૂતનું અને જગતના તાતનું અપમાન કર્યું બરાબર છે। માટે સરકારે આ ગંભીરતાથી લઈ અને ખેડૂત જે મગફળી પકવી છે એ પૂરેપૂરી મગફળી જે સરકારના કોટા પ્રમાણે એનાથી પણ વધુ વિશેષ મગફળી લેવી જરૂરી છે, કારણ ઉત્પાદન પણ ઓછું થવાનું છે। માટે ખેડૂતને સરકારને વિનંતી છે કે મગફળીમાં સુધારો કરી તાત્કાલિક નિયમ મુજબ મગફળી ખરીદી શરૂ કરે। અસ્તુ ભારત માતા કી જય। જય જવાન જય કિસાન। વડગામના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ મહિવાલની નેતૃત્વમાં અમે સૌ વડગામના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતો આજે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવેલ છીએ। અમારી મુખ્ય માગણી એ છે કે સરકારે આ સાલે એક ખેડૂતની 70 મણ મગફળી ખરીદવી એવું એક નિયમ બનાવવા માટે જઈ રહી છે। તો અમારી ખાસ એ વિનંતી છે કે જે ખેડૂતે જે કંઈ મગફળી પકવી હોય એ તમામે તમામ મગફળી આ ટેકાના ભાવે જ સરકારે ખરીદવી જોઈએ। સરકારે જે કંઈ તપાસ કરવી હોય ખેડૂતના ખેતરમાં જઈને તો એ કરી શકે છે, પરંતુ ખેડૂતના આ એક અન્યાય કરતો નિર્ણય છે। માટે અમારા આ સરકારના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખાસ વિનંતી છે કે તમે ખેડૂતે જે કંઈ મગફળી એના ખેતરમાં પકવી છે એ તમામે તમામ ટેકાના ભાવે ખરીદાય એવી અમારી નમ્ર વિનંતી છે। આપનું નામ? મારું નામ અભિરાજભાઈ દર્શનભાઈ ભૂતળિયા, કિસાન સંઘના સભ્ય। ઓકે।